નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એકતા નગરમાં શિક્ષણ સમિતિની શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય એકતા પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં મોટા ભાગે ખાનગી શાળાઓ જ ભાગ લે છે, જેમાં એકતા નગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દયાનંદ સરસ્વતી શાળાએ પણ ભાગ લીધો હતો. ખાનગી શાળાઓની ટીમમાં પ્રોફેશનલ સંગીત શિક્ષકોની પણ નિમણૂક થતી હોય છે, ત્યારે શિક્ષણ સમિતિની આ ટીમમાં સંગીત સમિતિના બાળકોએ જ આપેલું હતું. આ સ્પર્ધામાં વિજેતાઓની પ્રાંત કક્ષાની સ્પર્ધામાં પસંદગી થશે અને ત્યાંથી તેઓને રાષ્ટ્રીય કક્ષાએ પસંદ કરાશે. આજે ભારત વિકાસ પરિષદની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા રાખવામાં આવેલ છે અને અમારી જે આ સંસ્થા છે ભારત વિકાસ પરિષદ, એ આખા ઇન્ડિયામાં લગભગ 1500 શાખાઓ છે. વડોદરામાં 5 શાખાઓ છે અને અત્યારે જે અમારો કાર્યક્રમ છે એ કાર્યક્રમ છે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા. અને આ સ્પર્ધાથી વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધારે સારી રીતે જાગૃત થાય એવા અમે ખાસ પ્રયત્નો કરી રહ્યા છીએ. અમારી સંસ્થાના 5 મુખ્ય હેતુઓ છે: સેવા, સંપર્ક, સહયોગ, સંસ્કાર અને સમર્પણ. વર્ષોથી અમારી આ જે સંસ્થા છે એ વિદ્યાર્થીઓમાં આ 5 સને ઉજાગર કરવા માટે અવનવા અમે કાર્યક્રમો શાળાઓ થકી કરીએ છીએ અને એમાંનો આ એક કાર્યક્રમ છે. અમારો મૂળ હેતુ એટલે ઉદ્દેશ જ આ છે કે વિદ્યાર્થીઓ નાનપણથી દેશભક્તિની ભાવનામાં જોડાય, કારણ કે મોટા થયા પછી પોતાના સમાજમાં અને પોતાના કામમાં એ લોકો જોડાઈ જશે, પણ અત્યારથી જો એ લોકોને દેશભક્તિની ભાવના સાથે જોડવામાં આવે તો એ લોકો ભવિષ્યમાં પોતાના સંતાનોને અને પોતાના સમાજને પણ આ કાર્ય આપી શકે. આ કાર્યક્રમમાં કેટલો ભાગ લીધો છે લોકોએ? આ કાર્યક્રમમાં અત્યારે વડોદરાની 12 શાળાઓએ ભાગ લીધો છે. કુલ 17 એન્ટ્રી છે અને 160 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આવી તો વડોદરા શહેરમાં 5 જગ્યાએ સ્પર્ધાઓ થશે. અમારી આ જે ઇન્દ્રપુરી વિભાગ છે એમાં આટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આમાં અમારા 3 વિભાગ છે: પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને સંસ્કૃત વિભાગ. અને આ વિભાગમાં જે વિજેતા એન્ટ્રી હશે એને અમે પ્રાંત કક્ષાએ મોકલીશું અને પ્રાંત કક્ષાએથી એ લોકો રાષ્ટ્રીય કક્ષાએ પણ જશે. જે આપનો પરિચય? હું આ ભારત વિકાસ પરિષદનો સભ્ય છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.